માં લૂંટેરી દુલ્હન સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ત્યારે સુરતના 2 યુવકો સાથે લગ્ન કરી લાખો પડાવી ભાગી છૂટેલી લૂંટેરી દુલ્હને સોશિયલ મીડિયામાં બીજા લગ્નનો ફોટો અપલોડ કરતા જ પોલીસે તેણીને ઝડપી પાડી છે। સુરતની લસકાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લૂંટેરી દુલ્હને 2 યુવકો સાથે લગ્ન કરીને 3.50 લાખ રૂપિયાની રકમ પડાવી હતી। લૂંટેરી દુલ્હને બીજી વાર લગ્ન કરેલા ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા તેનો ભાંડો ફૂટ્યો હતો। પાસોદરા ગામે રહેતા રત્ન કલાકારે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે દલાલ જૂનાગઢના કમલેશ રાજા કમાણી અને લૂંટેરી દુલ્હન નાગપુરની સોનલ સંદીપ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે। બીજી તરફ હાલમાં લૂંટેરી દુલ્હન જસદન પોલીસના હાથે પકડાઈ છે। પોલીસે જણાવ્યું હતું કે રત્ન કલાકારે સોનલ નામની યુવતી સાથે લગ્ન કરવા દલાલ કમલેશ કમાણીને 1.70 લાખ રૂપિયાની રકમ આપી હતી, પછી તે ભાગી ગઈ હતી। પછી લૂંટેરી દુલ્હને જસદનમાં અન્ય એક યુવક પાસેથી 1.80 લાખ રૂપિયાની રકમ પડાવી 15મી તારીખે તેની સાથે લગ્ન કરી લીધા હતા। લગ્ન બાદ સોનલે સોશિયલ મીડિયામાં બીજા યુવક સાથે લગ્ન કરેલા ફોટા અપલોડ કર્યા હતા, જેના આધારે પકડાઈ છે। હાલ તો લસકાણા પોલીસે લૂંટેરી દુલ્હનનો કબજો લઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।